સ્ક્રીન આવી ગઈ છે, દેખાય છે બધું? હા માતાજી. યસ માતાજી. તો શ્રી શ્રી રાધા ગોવિંદાના ચરણોમાં પ્રણામ કરીએ, એમના આશીર્વાદ લઈએ, ગુરુના આશીર્વાદ લઈએ. આપણા ક્લાસમાં મંગલતાને વધાવી અને શરૂઆત કરીએ. તો શ્રી ઇસ્કોન ખુલાઈ મેંગલુર પરિવાર તરફથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. દેહં શ્રી ગુરો શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવं સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદા સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો વાસુદેવાય. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्. નારાયણં ચૈવ देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. દેવી સરસ્વતી शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः. हृद्यन्तः स्थोय भद्राणि विधुनोति सुहृत्सताम्. नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया. भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी.
તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે. અને નિત્યમ ભાગવત સેવયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. હરે કૃષ્ણ માતાજી. ભક્તોના નામ બોલશું જપ હરે યજ્ઞમાં કૃષ્ણ જોડાયેલા. માતાજી. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. જીતેન્દ્ર ભૂપેશ પ્રભુજી, આનંદ પ્રદા ભૂપાલિની માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, મંદાકિની કરુણા દેવી માતાજી, માધવી ચારુમુખી માતાજી, નારાયણ સુનયના માતાજી, વિમલા વ્રતરાણી માતાજી, અમૃતનાથ કૃષ્ણ પ્રભુજી, દયાલક્ષ્મી દેવી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, કલતર નિતાય પ્રભુજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નામ શ્રેષ્ઠદાસ પ્રભુજી, કલાવતી કર્ણદાત્રી માતાજી, કુલવતી સુદેવી માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, ભાવસિંધુ ચૈતન્ય પ્રભુજી, નિત્ય સચી માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, આનંદ સાગર ગોવિંદ પ્રભુજી, વરાપ્રિયા વિમલા માતાજી, કુમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, કીર્તિમાન સચી પુત્ર પ્રભુજી, હિરણમય કેશવી માતાજી, ગીતાબેન પારેખ માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, દયા કિશોરી માતાજી, કુમુદ સપ્તરીસી માતાજી, કુંતલ માતાજી, કોકિલા માતાજી, વંદના વિસ્ફુટ માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, અલ્પા ગોર માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, હેતલ સોની માતાજી, હિરણ રામાનુજ માતાજી, મધુબેન પરમાર માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, વીરજુ ભાલોડિયા માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, દક્ષા આહિર માતાજી, ડોક્ટર વંદિતા માતાજી, હર્ષા ગેલાણી માતાજી, હેતલ વસિયા માતાજી, દેવયાની ઝાલા માતાજી, કાજલ પટેલ માતાજી, કલાવતી બારટ માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, આરતી ભોઈ માતાજી, ઉર્વી દેસાઈ માતાજી, સોનમ કસ્તુરિયા માતાજી, હિરલ પાઠક માતાજી, જીજ્ઞા પટેલ માતાજી, હેમા મોદી માતાજી, ઝલક નડિયાદા માતાજી, સુલોચના શુક્લા માતાજી, કોમલ ચાંદ્રા માતાજી, પ્રીતિ માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, યશોદરા માતાજી, ધાર્મી પટેલ માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, દીપલ પુરોહિત માતાજી, જુઈ કરલી માતાજી, જ્યોતિ ઉપાધ્યાય માતાજી, પૂનમ આહિર માતાજી, દર્શના જાની માતાજી, દર્શના ઓડેદરા માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, ગીતા માતાજી, લોપા ગુંડલિયા માતાજી, નેહલ પંચાલ માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, પંકજ જેઠવા પ્રભુજી, શશી ઉદેસી માતાજી, સ્વર્ણાંગી માતાજી, હિના ત્રિવેદી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, નિર્મલા બારોટ માતાજી, અંકિતા પટેલ માતાજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, દીપ્તિ ધોળકિયા માતાજી, દિવ્યા માતાજી, હરકાંતા હરે કૃષ્ણ માતાજી, ઉર્મિલા વ્યાસ માતાજી, અલંબુસા માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, કુલ 195 લોકો મંગલા આરતીમાં જોડાયેલા હતા. અને જપમાં વિક્રમી કૃષ્ણ પ્રભુજી, દીપ્તિ ધોળકિયા માતાજી, સોલોચના શુક્લા માતાજી, કાજલ પટેલ માતાજી, કલાવતી બારટ માતાજી, ઉર્વી દેસાઈ માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, ભાવસિંધુ ચૈતન્ય પ્રભુજી, હેમા મોદી માતાજી, લોપા ગોંડલિયા માતાજી, દક્ષા આહિર માતાજી, નિર્મલા બારટ માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, રાજેશ્વરી જાડેજા માતાજી, નામ શ્રેષ્ઠદાસ પ્રભુજી, માધવી ચારુમુખી માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, દયાલક્ષ્મી દેવી માતાજી, હિરલ પાઠક માતાજી, ધાર્મી પટેલ માતાજી, જુહી કરલી માતાજી, પૂનમ આહિર માતાજી, ગીતા માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલની માતાજી, હરપ્રિયા ગોપી માતાજી, હિના ત્રિવેદી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, ધોરણાંગી માતાજી, કુમુદ સપ્તરીસી માતાજી, રમણા મંત્રી માતાજી, કલા કુલવતી સુદેવી માતાજી, અનિલ શ્રીવાસ્તવ પ્રભુજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, સ્મિતા પટેલ માતાજી, દયાન્વિતા હરિની માતાજી, વિમલા વજરાની માતાજી, અલ્પા ગોર માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, પ્રીતિ આસર માતાજી, જીતેન્દ્ર ભૂપેશ પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, પરેશ શાહ પ્રભુજી, રૂપલ ભાનુશાળી માતાજી, અલ્પા ગોર માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, મધુબેન ચાવડા માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, કોમલાંગી પદ્મા માતાજી, બિરજુ ભાલોડિયા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, હિરલ રામાનુજ માતાજી, કૃષ્ણા દવે માતાજી, નિકિતા મોદી માતાજી અને નારાયણ સુનયના માતાજી, 60 લોકો જપમાં જોડાયેલા હતા વિડીયો ઓન કરીને. કોઈના નામ રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. અને જપ યજ્ઞમાં જોડાયેલા તમામ ભક્તોને ખૂબ ખૂબ અભિવાદન છે અને અભિનંદન છે. હરે બોલ. ખૂબ સુંદર સંખ્યા જપ યજ્ઞમાં જોડાયા છે ભક્તો. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આજે આપણે 4 શ્લોક લેવાના છે અને 4 શ્લોકમાં આપણે એક પ્રભુજી એક માતાજી એવી રીતે કરશું અને પારાયણ કરશું. શ્લોક 50, સ્કંદ 3, અધ્યાય 12, શ્લોક ક્રમાંક 50. તો રિપીટેશનમાં આપણે 3 વાર રિપીટેશન નહીં કરીએ, એક જ વાર કરી અને પછી એક પ્રભુજી અને એક માતાજી લેશે શ્લોક.
ऋषीणां भूरिवीर्याणाम् अपि सर्गं विस्तृतम् ऋषीणां ज्ञात्वा तद्हृदये भूय चिन्तयामास कौरव ज्ञात्वा तद्हृदये भूय कौरव। एक प्रभुजी અને એક માતાજી. ऋषीणां भूरिवीर्याणाम् अपि सर्गं विस्तृतम् ऋषीणां भूरिवीर्याणाम् अपि सर्गं विस्तृतम् ज्ञात्वा तद्हृदये भूय चिन्तयामास कौरव। ज्ञात्वा तद्हृदये भूय चिन्तयामास कौरव ऋषीणां भूरिवीर्याणामपि सर्गमविस्तृताम् ऋषीणां भूरिवीर्याणाम् अपि सर्गं विस्तृतम् ज्ञात्वा तद्हृदये भूयश्चिन्तयामास कौरव तद्हृदये भूय चिन्तयामास कौरव. ધન્યવાદ. શબ્દાર્થ લઈએ. ઋષિણામ મહર્ષિઓનું ભૂરી વીર્યાણામ બહુ સામર્થ્યવાન અપી હોવા છતાં સરગમ સર્જન અવિસ્તૃતમ વિસ્તર્યું નહીં જ્ઞાત્વા જાણીને તત તે હૃદયે હૃદયમાં ભૂયઃ ફરીથી ચિંતયામાસ ચિંતન કરવા લાગ્યા કૌરવ હે કૌરવ. અનુવાદ શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદની જય. હે કુરુપુત્ર, બ્રહ્માએ જ્યારે જોયું કે બહુ સમર્થ ઋષિઓ હોવા છતાં વસ્તીમાં પૂરતો વધારો થયો ન હતો, ત્યારે વસ્તી વધારો કેમ થાય એ વિશે તેમણે ગંભીરપણે ચિંતન કરવા માંડ્યું. ભાવાર્થ નથી. શ્લોક લઈએ. 51 અધ્યાય સ્કંદ 3 અધ્યાય 12 શ્લોક ક્રમાંક 51. અહો અદભુતમે તન્મે વ્યાપૃતસ્યાપિ નિત્યદા અહો ન યેધન્તે પ્રજાનૂનમ દૈવમત્ર વિઘાતકમ અહો અદભૂત મે તન્મે
व्यापृतस्यापि नित्यदा अहो अहो अद्भुतमे अद्भुतमेतन्मे व्यापृतस्यापि नित्यदा न एदन्ते प्रजानूनम् दैवमत्र विधातकम् न ह्येदन्ते प्रजानूनां दैवमत्र विधातकम् अहो अद्भुतमे तन्मे व्यापृतस्यापि नित्यदा अहो अहो अद्भुतमे तन्मे व्यापृतस्यापि नित्यदा न ह्येदन्ते प्रजानूनम् दैवमात्र विधातकम् न न ह्येदन्ते प्रजानूनां दैवमत्र दैवमत्र विधातकम् विधातकम् अहो अद्भुतमे तन्मे व्यापृतस्तापि नित्यदा अहो अहो अद्भुतमेतन्मे अद्भुतमे तन्मे व्यापृतस्यापि नित्यदा व्यापृतस्यापि नित्यदा नोदन्ते प्रजाननम् दैवमत्र विधातकम् न न ह्येधन्ते हेदन्ते प्रजानूनं प्रजानूनम् दैवमत्र दैवमत्र विधातकम् विधातकम् शब्दार्थ લઈએ અહૌ અરે રે अहो अरे रे અદ્ભુતમ આશ્ચર્ય છે અદ્ભુતમ આશ્ચર્ય છે એતત આ એતત આ મેં મારે માટે મેં મારે માટે વ્યાપૃતસ્ય ઉદ્યમમાં રહેવા વ્યાપૃતસ્ય ઉદ્યમમાં રહેવા અપી છતાં અપી છતાં નિત્યદા હંમેશા નિત્યદા હંમેશા ન નથી ના નથી હી નક્કી ઈ નથી એ ધંતે વૃદ્ધિ પામતી એ ધંતે વૃદ્ધિ પામતી પ્રજાહ જીવાત્માઓ પ્રજા જીવાત્માઓ નૂનમ તો પણ દૈવમ ભાગ્ય એવં ભાગ્ય અત્ર અહીં વિધાતકમ વિરુદ્ધ વિરુદ્ધ અનુવાદ શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદની જય બ્રહ્માએ મનમાં વિચાર કર્યો અરે રે હું બધે પ્રસરેલો હોવા છતાં વિશ્વમાં સર્વત્ર હજુ પર્યાપ્ત પ્રજાવૃદ્ધિ થઈ નથી આ દુર્ભાગ્યનું કારણ દૈવ સિવાય અન્ય કાંઈ નથી શ્લોક 52 સ્કંદ 3 અધ્યાય 12 શ્લોક ક્રમાંક 52 એવં યુક્ત કૃતસ સ્ક્રીન પર શ્લોક નથી આવી ગયું એવં યુક્ત કૃતસ્તસ્ય દૈવં વાચાવેક્ષતસ્તદા એવં કસ્ય રૂપમભૂદદ્વેધા યત્કાયમ
विचक्ष्यते कस्य रूपं भूतद्वेषः यत्कायं विचक्षते एवं युक्तकृतस्य देवं च वेक्षतः सदा एवं एवं युक्तकृतस्तस्य दैवं चावेक्षतस्तदा कस्य रूपं बुद्धेशदा यत्काय वीक्षते कस्य रूपमभूतद्वेदा यत्कायमद्विचक्ष्यते एवं युक्तकृतस्तस्य दैवं चावेक्षतस्तदा एवं युक्तकृतस्तस्य दैवं चावेक्षतस्तदा कस्य रूपमभूतद्वेदा यत्कायमभीक्षते कस्य रूपमभूतद्वेदा यत्कायमद्विचक्ष्यते। शब्दार्थ લઈએ. एवं ए प्रमाणे प्रमाणे युक्त चिंतन करी કૃતઃ એમ કરતા તસ્ય તેમના દૈવમ દૈવી શક્તિ ચ પણ અવેક્ષતઃ અવલોકતા તદા તે સમયે કસ્ય બ્રહ્માના રૂપમ સ્વરૂપ અભૂત પ્રગટ થયું દ્વેધા બે પ્રકારે યત જે કાયમ તેમનું શરીર અભિચક્ષતે હોવાનું કહેવાય છે. અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. આમ જ્યારે તેઓ વિચારમગ્ન હતા અને અલૌકિક દેવી શક્તિનું અવલોકન કરતા હતા ત્યારે તેમના શરીરમાંથી બે આકારો ઉત્પન્ન થયા. તે હજુ પણ બ્રહ્માના શરીર તરીકે સુપ્રસિદ્ધ છે. ભાવાર્થ માટે પરેશ પ્રભુજીનો એડ્રેસ છે. હા, પરેશ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ, શ્રી શીલા પ્રભુપાદ નો જય હો. બ્રહ્માના દેહમાંથી બે શરીરાકૃતિઓ બહાર આવી. એકને મૂછો હતી અને બીજીને સુષુપ્ત સ્તન હતા. તેમની ઉત્પત્તિના સ્થાન અંગે સ્પષ્ટીકરણ થઈ શકતું નથી. તેથી આજ સુધી તે કાયમ અથવા બ્રહ્માના શરીર તરીકે ઓળખવામાં આવે છે. તેમના પુત્ર કે પુત્રી તરીકેના સંબંધનો કોઈ નિર્દેશ મળતો નથી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. શીલા પ્રભુપાદની જય હો. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ. સ્કંદ 3 અધ્યાય 12 અને શ્લોક ક્રમાંક 53. તાભ્યામ રૂપ વિભાગાભ્યામ મિથુનમ સમપદ્યત પ્રભુજી એક માતાજી.
ताभ्यां रूपविभागाभ्यां मिथुनं समपद्यत ताभ्यां रूप विभागाभ्यां मिथुनं समपद्यत ताभ्यां विभागाभ्यां विभागाभ्यां मिथुनं समपद्यत ताभ्यां रूप विभागाभ्यां मिथुनं समपद्यत ताभ्यां रूपविभागाभ्यां मिथुनं समपद्यत ताभ्यां रूप विभागाभ्यां मिथुनं समपद्यत ताभ्यां रूपविभागाभ्यां मिथुनं समपद्यत ताभ्यां रूप विभागाभ्यां मिथुनं समपद्यत ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો સેવા બદલ, શ્લોકની સેવા બદલ ધન્યવાદ. શબ્દાર્થ લઈએ. તાભ્યામ તે બેમાંથી તાભ્યામ તે બેમાંથી રૂપ 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 વિભાગાભ્યામ વિભક્ત થયેલામાંથી વિભાગાભ્યામ વિભક્ત થયેલામાંથી મિથુનમ સ્ત્રી પુરુષના જાતીય સંબંધ મિથુનમ સ્ત્રી પુરુષના સ્ત્રી જાતીય પુરુષના જાતીય સંબંધ સમપદ્યત સારી રીતે થયો. સમપદ્યત સારી રીતે થયો. અનુવાદ અનુવાદ શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદની જય. હમણાં જ વિભક્ત થયેલા બે શરીરો સ્ત્રી પુરુષના જાતીય સંબંધે જોડાયા. ચક્ષુર્મલિતં યેન તસ્મૈ શ્રી શ્રી ચૈતન્ય અષ્ટમ સ્થાપિતં ભૂતલે સ્વયં પ્રદદામિ. શિલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. વિદુરજી અને મૈત્રીજીનો સંવાદ ચાલી રહ્યો છે. આપણે ઘણા વખતથી જોઈ રહ્યા છીએ. અને વિદુરજી તીર્થયાત્રા પર નીકળ્યા હતા જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું ત્યારે. તો વિદુરજી મૈત્રીજીને ક્યાં મળ્યા હતા ને આ સંવાદ ક્યાં થઈ રહ્યો છે? હરે કૃષ્ણ. હરિદ્વાર. હરિદ્વારમાં હરકી પેઢીમાં હા, હરિદ્વાર ગંગાજીના તટ ઉપર. તો આપણે જોઈ રહ્યા છીએ કે બ્રહ્માજીએ 10 પુત્રોની ઉત્પત્તિ કરી, તે છતાં પણ પ્રજાની વૃદ્ધિ થઈ રહી નથી. અને આ 10 પુત્રોને ઋષિઓ કહીને સંબોધન થયું છે 50મા શ્લોકમાં. ઋષિણામ
એમાં શ્લોકમાં છે પહેલો શબ્દ 50મા શ્લોકમાં ઋષિ નામથી થયું છે સંબોધન. તો કોઈ વાર આપણે ભાગવતમમાં જોઈએ છે કે બ્રહ્મર્ષિ, કોઈ વાર દેવર્ષિ, કોઈ વાર ઋષિ, તો કોઈ વાર રાજર્ષિ, તો આ બધા સંબોધનો થતા હોય છે. તો આમાં ડિફરન્સ શું છે? કોઈ કહેશે? કોઈને ખ્યાલ છે? દેવર્ષિ, બ્રહ્મર્ષિ, ઋષિ, રાજર્ષિ. રાજા એટલે ઋષિ જેવા રાજા હોય, પાલન કરતા હોય ઋષિઓના જેવું. હા, બરાબર છે. દેવર્ષિ પણ એ રીતે હોય કે ઋષિઓ જેવું એમનું વર્તન હોય, દેવ ઋષિ દેવ પ્રમાણે ઋષિઓ પ્રમાણે. ધન્યવાદ માતાજી. દેવર્ષિમાં માતાજી આઈ થિંક નારદ મુનિને દેવર્ષિ કહેવાતા. હરે કૃષ્ણ. હા, યસ, સુખદેવજી હરે નારદજીને દેવર્ષિ કહ્યું છે, બરાબર? યસ. હરે કૃષ્ણ માતાજી. હા, હા, દેવર્ષિ એટલે દેવોમાં ઉત્તમ અને રાજર્ષિ એટલે રાજાઓમાં ઉત્તમ. જનક રાજાને રાજર્ષિ કહેવામાં આવતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. પણ શાસ્ત્ર પ્રમાણે આજે આપણે એ જોવાનું છે કે કોને શું કહેવાય, બરાબર? તો ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. તો સુખદેવજીએ પહેલા સ્કંદમાં જ્યારે ભીષ્મ સ્તુતિ માં આવ્યા, સુખદેવજી ભીષ્મ સ્તુતિ જ્યારે એમને કહેવાનું ચાલુ કર્યું ત્યારે, અને જ્યારે ભીષ્મ પિતામહ દેહ છોડવાના હોય છે ત્યારે પિતામહને સાંભળવા માટે બધા જ કોણ કોણ આવેલું હતું? ઋષિઓ આવેલા હતા, પછી આ દેવર્ષિઓ આવ્યા હતા, બ્રહ્મર્ષિઓ આવ્યા હતા, ઋષિઓ આવ્યા હતા, રાજર્ષિઓ પણ હતા, ઘણા બધા આવ્યા હતા. એ સુખદેવજી એવી રીતે સંબોધન કર્યા છે કે આ બધા લોકો આવ્યા હતા કેમ કે ભીષ્મ પિતામહ જે છે એ કૃષ્ણ તત્વને સંભળાવવાના હતા અને ભગવાને એમને નક્કી કરેલું કે ભીષ્મ પિતામહ દ્વારા બોલાવડાવવું અને યુધિષ્ઠિર મહારાજને ઉપદેશ કરવો. તો આ બધામાં ફરક શું છે? તો પહેલા છે બ્રહ્મર્ષિ. તો બ્રહ્મર્ષિ જે છે એને કહેવાય, બ્રહ્મર્ષિ એને કહેવાય કે જે કર્મ અને યજ્ઞને પ્રધાન માને છે, જેની નિષ્ઠા કર્મ કાંડમાં પ્રધાન છે, એને કહેવાય બ્રહ્મર્ષિ. હવે બ્રહ્માજીએ જે 10 પુત્રો ઉત્પન્ન કર્યા તો એમાંથી ઘણા બ્રહ્મર્ષિઓ હતા. પછી આપણે આગળના શ્લોકમાં જોયું પણ ખરા કે એ પછી બ્રહ્માજીએ નારદજીને ઉત્પન્ન કર્યા છેલ્લે, કેમ કે બ્રહ્માજી જાણતા હતા કે ભગવાનની ભક્તિ સિવાય કોઈ ઉદ્ધાર થવાનો નથી, એટલા માટે બ્રહ્માજીએ નારદજીને ઉત્પન્ન કર્યા 10 પુત્રો પછી, બરાબર? તો એ બધા બ્રહ્મર્ષિઓ છે. એટલે એમાંથી કોઈએ પ્રજા ઉત્પન્ન કરવા માટે હા પાડીને, કોઈએ ના પાડીને, એમાંથી 10 પુત્રોમાંથી પણ જો નારદજી બ્રહ્મચારી છે, પછી આ ભૃગુ મુનિ જેવા છે એ બ્રહ્મર્ષિ છે. એટલે આ રીતે બધા જે અત્યારે બ્રહ્માજી કહી રહ્યા છે કે ભાઈ આ સૃષ્ટિની ઉત્પત્તિ નથી થઈ રહી. એ પછી આવે છે રાજર્ષિઓ. તો રાજર્ષિઓ છે તો જે રાજા હોય પણ જીવન કેવું હોય? ઋષિઓ જેવું હોય. અને આ રાજર્ષિ કોના માટે વપરાયો છે શબ્દ ભાગવતમમાં? ભાગવતમ કોના દ્વારા આવ્યું આપણી પાસે? પરીક્ષિત મહારાજ. પરીક્ષિત. હે, તો પરીક્ષિત મહારાજ માટે રાજર્ષિ શબ્દ વાપર્યો છે સુખદેવજીએ ભાગવતમમાં. તો વૈદિક કાળમાં એવા રાજાઓ થઈ ગયા કે હતા તો રાજા, પરંતુ જીવન કેવું હતું એમનું? ઋષિઓ જેવું હતું. આપણે બીજું ઉદાહરણ પણ લઈ શકીએ રાજર્ષિમાં, જે 12 મહાજનોમાંથી એક આવે છે, એમનું નામ એમાં છે 12 મહાજનોમાં જનક મહારાજ. જનક મહારાજ. હા, તો યસ, જનક મહારાજ. તો 12 મહાજનોમાં એમનું નામ છે. તો એવા રાજાઓ થઈ ગયા કે જે રાજા તો હતા પણ જીવન કેવું હતું એમનું? ઋષિઓ જેવું. પછી આવે છે દેવર્ષિ. તો દેવ ઋષિ એટલે કે જે ઉપરી લોકોમાં છે, આપણે જોયું ને જનલોક, તપોલોક, મહરલોક, એમાં જે તપસ્વીઓ જે છે, જે બ્રાહ્મણો છે બધા, એને કહેવાય છે દેવર્ષિઓ. તો ભગવાનની જે લોકો ભગવાનની ભક્તિ ટોટલ શરણાગત છે ભગવાનમાં, એમને કહેવાય છે દેવર્ષિ. નારદજી દેવર્ષિ છે, એમને ઘણીવાર સુખદેવજીએ દેવર્ષિ પણ સંબોધન કર્યું છે. અને આ ભૃગુ મુનિ ને બધા ઇત્યાદિ જે છે એ બધા બ્રહ્મર્ષિઓ છે.
એ પછી આવે છે ચોથું, ઋષિ કોને કહેવાય. હમ? તો આપણા મનમાં શું આવે? પહેલા તો ઋષિ આપણે ઋષિ શબ્દની આપણી જે ધારણા હોય એ બધું શું હોય કે જેને ભગવા પહેર્યા હોય, લાંબી દાઢી હોય, ગળામાં 4-5 માળાઓ પહેરી લીધી હોય, માથે જટા હોય, તો આપણે એને કહેવાય આમ. અને વનમાં તપસ્યા કરતા હોય તો આપણે એને ઋષિ કહીએ, બરાબર ને? પરંતુ શ્રીમદ ભાગવતમ અને શાસ્ત્રો કહે છે કે વેદોની જે ઋચાઓ છે, વેદોની અંદર જે મંત્રો છે એને ઋચા કહેવામાં આવે છે. તો વેદોની ઋચાઓને જે જાણે છે અને આ ઋચા પ્રમાણે જે જીવન જીવે છે એને કહેવાય છે ઋષિ કહેવામાં આવે છે. એટલા માટે શ્રી પ્રભુપાદ કહેતા કે આ સંસારમાં કોઈ પેન્ટ શર્ટ પહેરેલો જે તપસ્યા કરતો હોય, સંન્યાસનો એટલે પેન્ટ શર્ટ પહેરેલો હોય પણ સંન્યાસી પણ હોઈ શકે, ઋષિ પણ હોઈ શકે. એટલે સંન્યાસનો અર્થ એ નથી કે ઘર બાર છોડીને જે તપસ્યા કરતો હોય, ભગવા પહેરી લીધા છે, ભલે ભગવા પહેરી લીધા હોય પરંતુ શાસ્ત્રોનો સ પણ ખબર ન હોય, જીવન ભોગી હોય, મનમાં ઈચ્છાઓ ફૂટતી હોય તો એ ઋષિ નથી. ને આપણે લેવલ 1 માં ઓલા ઋષિનો ફોટો જોઈએ છે ને, ઓલા કડા પહેર્યા હોય છે ચાંદીના, અને ફોન હોય છે હાથમાં, સિગારેટ ફૂંકતા હોય છે. તો આ પ્રમાણે આપણે સમજીએ છીએ. તો આ બધું જીવન કેવું હોય? ભોગી હોય. તો પ્રભુપાદ કહેતા કે જો આ સંસારમાં કરોડોનો બિઝનેસ કરતા હોય પરંતુ જો એનું મન કૃષ્ણમાં લાગ્યું છે તો એ સાચો ઋષિ છે. અને આ ભાગવત આપણને સમજાવે છે. કયું ઉદાહરણ છે? બહુ બધું દાન આપણે આપ્યું છે માયાપુરમાં, લેવલ 1 માં. અમ્બરીશ મહારાજ, આલ્બર્ટ ફ્રોડ. ફોર્ડ કંપની. ફોર્ડ કંપનીના અમ્બરીશ મહારાજ. કેવું કરોડોનો બિઝનેસ છે, બધું જ છે, પણ જીવન કેવું છે એમનું? ટોટલ શરણાગત ભગવાનમાં, અને ટોટલ જીવન સમર્પિત કર્યું છે, અને ઇસ્કોનમાં જોડાઈ ગયા છે. તો શિલા પ્રભુપાદ આપણને આ બધું સમજાવે છે કે તો શિલા પ્રભુપાદ ઓલવેઝ ઉદાહરણ આપે છે એમના લેક્ચરમાં કે જો પેન્ટ શર્ટમાં પણ સંન્યાસી હોઈ શકે અને ધોતી જબ્બામાં પણ ભોગી પણ હોઈ શકે. કળિયુગ છે, કોઈ પણ થઈ શકે છે. તો આ શિલા પ્રભુપાદના લેક્ચરમાં આ વસ્તુ એમને બહુ હાઇલાઇટ કરી છે. તો 50મા શ્લોકમાં બ્રહ્માજી થોડા ચિંતિત છે. કેમ કે આટલા સામર્થ્યવાન પુત્રો હોવા છતાં પ્રજાનો વધારો થઈ નથી રહ્યો. અને 51મા શ્લોકમાં બ્રહ્માજી વિચાર કરે છે કે હું બધે પ્રસરેલો હોવા છતાં હજુ પર્યાપ્ત પ્રજા વૃદ્ધિ થઈ નથી. તો હવે બ્રહ્માજી કહે છે કે હું બધે પ્રસરેલો હોવા છતાં પ્રજાની વૃદ્ધિ થઈ નથી રહી. તો આ વસ્તુને આપણે કેવી રીતે સમજવાની? તો એના માટે આપણે શિલા પ્રભુપાદ પાસે જવાનું, અને શિલા પ્રભુપાદ સમજાવે છે કે ભગવદ્ ગીતામાં 9.9મા અધ્યાયના 4થા શ્લોકમાં ભગવાન કહે છે કે હું બધે છું, સર્વત્ર છું, પણ સર્વત્ર નથી. પણ ભગવાન કહે છે આ સમગ્ર જગત મારા વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સર્વ જીવો મારામાં છે પરંતુ હું તેમનામાં નથી. તો જે રીતે બ્રહ્માજી કહે છે કે ગોલોક એવ સખી અખિલાત્મ ભૂતો, ભગવાનનું સ્થાન વૃંદાવનમાં છે, પરંતુ ભગવાન વૃંદાવનમ પરિત્યજ્ય પદમ એકમ ન ગચ્છતિ. પરંતુ ગોલોક વૃંદાવનની બહાર ભગવાન પગ પણ નથી મૂકતા. તે છતાં ભગવાન સર્વવ્યાપક છે. પરમાત્માના રૂપમાં કણ કણમાં ભગવાન છે. બધાના હૃદયમાં પરમાત્મા તરીકે પણ રહે છે. ચર અચર વસ્તુ ભગવાનમાંથી જ આવે છે. તો બધી જ શક્તિ જે છે એ ભગવાનની જ શક્તિ છે. કેમ કે શક્તિ અને શક્તિમાનમાં ફરક નથી, અને ફરક છે પણ, કારણ કે એક પ્રકૃતિ છે અને એક પુરુષ છે. તો બેમાં ફરક નથી, કેમ કે બેવ એક જ એનર્જી છે. આપણે સમજીએ છીએ સૂર્યના ઉદાહરણ દ્વારા કે જેવી રીતે સૂર્ય અને સૂર્યના કિરણો છે, તો સૂર્યના કિરણો સૂર્યની જ એનર્જી છે. તો બ્રહ્માજી કહે છે કે હું બધે જ પ્રસરેલું છું. તો બ્રહ્માજી એમની હરે કૃષ્ણ. હર્ષા પ્રજાપતિ માતાજી, તમારો મ્યુટ કરજો.
તો સૂર્ય અને સૂર્યના કિરણો છે તો એક જ, પણ સૂર્યના કિરણો જે છે એ સૂર્યની એનર્જી છે. તો બ્રહ્માજી કહે છે કે હું બધે જ પ્રસરેલો છું. તો બ્રહ્માજી એમની એનર્જીની વાત કરે છે. પ્રભુપાદ એમના લેક્ચરમાં એક્ઝામ્પલ આપે છે કે ટાટા કંપની જ્યારે ટ્રક બનાવે છે અને એને શું કહેવામાં આવે છે? ટાટા ટ્રક. ને હરેક ટ્રક ઉપર ટાટાનું લેબલ હોય છે. તો એક રીતે સમજીએ તો હર એક ટ્રક જે છે એ ટાટા છે, પણ ટાટા કંપની અલગ છે અને ટ્રક અલગ છે. તો સેમ વે બ્રહ્માજીએ ભગવાનને આપેલા પંચ મહાભૂતોમાંથી આખી સૃષ્ટિની રચના કરી છે. અને સૃષ્ટિમાં કંઈ પહેલા તો હતું જ નહીં, કંઈ હતું નહીં. તો જે આ સૃષ્ટિ જે છે એ બ્રહ્માજીની શક્તિ છે. આ ગ્રહ મંડળોનું ઉત્પાદન બ્રહ્માજીએ કર્યું છે. 14 લોક, ગ્રહ મંડળો, નક્ષત્રો, તારાઓ વગેરે આ બધું બ્રહ્માજીનું સર્જન છે. પહેલા તો ખાલી તત્વો જ હતા. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ, રેવ છે. એટલે એ રીતે અહીં બ્રહ્માજી કહી રહ્યા છે કે હું બધે જ પ્રસરેલો છું, તે છતાં પણ હજી પ્રજાની વૃદ્ધિ થઈ નથી રહી. અને આપણે આ સ્કંદ 3 એના આપણે અત્યારે જે શ્લોકો ચાલી રહ્યા છે 12મા અધ્યાયના, એ તો 12મા અધ્યાયના 48મા શ્લોકમાં આપણે જોયું હતું કે કહેતા હતા ભગવાન સુખદેવજીએ સમજાવ્યું કે બ્રહ્માજી કોણ છે? બ્રહ્માજી જે છે એ શબ્દ બ્રહ્મના ઉગમ સ્થાન રૂપ ભગવાનના અંગત પ્રતિનિધિ છે. અને તેથી તે વ્યક્ત અને અવ્યક્ત કલ્પનાથી પર છે. અને બ્રહ્મા પરમ બ્રહ્મનું સંપૂર્ણ રૂપ છે અને વિવિધ પ્રકારની શક્તિઓથી સંચારિત છે. તો શક્તિ અને શક્તિમાનમાં કોઈ ભેદ નથી, પરંતુ ભેદ છે પણ. એટલે એ રીતે આપણે અહીંયા બ્રહ્માજી કહી રહ્યા છે કે હું બધે પ્રસરેલો હોવા છતાં પણ પ્રજાની વૃદ્ધિ થઈ નથી રહી. તો આ રીતે અહીંયા સમજવાનું છે. એ પછી બ્રહ્માજી કહે છે કે હું બધે પ્રસરેલો હોવા છતાં પર્યાપ્ત પ્રજાવૃદ્ધિ નથી થઈ. આનું કારણ એ દૈવ સિવાય અન્ય કાંઈ નથી. હવે જો અહીંયા આપણે 51મા શ્લોકમાં જોયું હતું કે દૈવનો અર્થ જે હતો એ શું છે? ભાગ્ય, હે ને? તો હવે બ્રહ્માજી પોતે પણ વિધાતા છે, સર્જન કરતા છે. તે છતાં તેઓ પણ ભાગ્યમાં માને છે. હજી પ્રજાવૃદ્ધિ નથી થઈ રહી, તો એમાં પણ ભગવાનની કોઈ બીજી ઈચ્છા હશે. તેઓ પોતાને કરતા માનતા નથી કે ભાઈ હમણાં પ્રજાની વૃદ્ધિ નથી થઈ રહી તો ભગવાન એ ઈચ્છતા હમણાં નથી. ભગવાન જ્યારે ઈચ્છશે ત્યારે મને પ્રેરણા કરશે, એવું અહીંયા બ્રહ્માજી કહી રહ્યા છે આ શ્લોકો દ્વારા. તો બ્રહ્માજી ભગવાનની શરણાગતિથી સેવા કરી રહ્યા છે, પરંતુ એ નથી થઈ રહ્યું અત્યારે. તો તેઓ ભગવાનની ઈચ્છા સર્વોપરી છે એવું માનીને મનને સાંત્વના આપે છે. તો આ એ શ્લોકમાં આપણે એ વસ્તુ સમજવાની છે કે ભાઈ હવે પ્રજાની વૃદ્ધિ માટે તેઓ જ મને, ભગવાન જ મને પ્રેરણા આપશે અને એવા આધ્યાત્મિક ચિંતન કરવા લાગે છે અને એવો વિચાર કરવા લાગે છે કે ભાઈ ભગવાનની પ્રેરણા થશે અને ભગવાનની ઈચ્છા હશે ત્યારે ભગવાન જ મને પ્રેરણા કરશે કે આ કાર્યને કેવી રીતે સફળ કરવાનું છે. તો ઘણીવાર આપણે આ શ્લોક દ્વારા શું શીખ લેવાની છે કે ઘણીવાર આપણે આપણા જીવનમાં પણ આપણે પણ બધો પૂરો પ્રયાસ કરીએ કોઈ કાર્યને સફળ કરવા માટે, પરંતુ તે છતાં પણ કંઈ પ્રાપ્ત થતું નથી. અને જે આપણે ઈચ્છીએ છીએ તો એનો મતલબ કે ભાઈ પ્રાપ્ત થાય આપણને, પરંતુ ભક્ત હોય એ સમજી જાય, એને સમજાઈ જાય, આ જ્ઞાનમાં હોય, જેને ભગવદ્ ગીતાનું ભાગવતમનું જ્ઞાન હોય, ભક્ત હોય, તો એને સમજાઈ જાય છે કે ભાઈ આમાં પડવા જેવું નથી, ભાઈ બીજું શોધો આપણે. તો આ વાત અહીં સમજાય છે કે ભાઈ આવી પરિસ્થિતિમાં પણ વિવેક રાખીને આપણે શાંત રહેવું જોઈએ અને સમજવું જોઈએ કે ભગવાન હમણાં ઈચ્છતા નથી કે આ સમયે આપણું કાર્ય જે છે એ સફળ થાય. તો મનુષ્યોએ એ ન વિચારવું જોઈએ કે હું મારા કાર્યોનો સ્વતંત્ર કરતા છું, હું જે વિચારું છું હું કરી જ લઈશ કે કરી જ શકીશ. તો આ બ્રહ્માજીથી આ શિક્ષા આપણને પ્રાપ્ત થઈ રહી છે. તો આ શ્લોક દ્વારા આ ખૂબ મહત્વનો શ્લોક છે કે આપણે પણ આપણા કાર્યનો કરતા માનવા જોઈએ
નહીં. અને આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે આપણે પણ વિવેક રાખવો જોઈએ અને સમજવું જોઈએ કે ભાઈ ભગવાન હમણાં ઈચ્છતા નથી કે આ મારું કાર્ય હમણાં સફળ થાય. જ્યારે ભગવાન ઈચ્છશે ત્યારે આપણું આ કાર્ય થશે. તો બ્રહ્માજી વિચાર કરે છે કે હું ભગવાનની આજ્ઞા મુજબ ચાલી રહ્યો છું, તો અને આ મારું કાર્ય કેમ સફળ નથી થઈ રહ્યું, પ્રજાની વૃદ્ધિ કેમ નથી થઈ રહી. તો તેઓ વિચાર કરી રહ્યા હતા. હવે જેવી રીતે વ્યાસદેવજીએ પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કર્યું હતું કે આટલા બધા વેદો પુરાણો બધાની રચના કર્યા પછી પણ મને કેમ અસંતુષ્ટિ લાગી રહી છે, એવી રીતે અહીં બ્રહ્માજી પણ પોતાના મનથી વિચાર કરી રહ્યા છે. આપણે શ્લોકમાં શબ્દ છે યુક્ત કૃતસ્તસ્ય, યુક્તિ કરવી. 52મા શ્લોકમાં જઈએ આપણે. તો 52મા શ્લોકમાં છે કે યુક્ત કૃતસ્તસ્ય, આપણે ગુજરાતીમાં કહેવાય છે ને યુક્તિ કરવી. ને આ બધા અમુક શબ્દો જે છે ને આપણા ગુજરાતી, આપણે આ બધી ભાષા સંસ્કૃત જે છે ને એ બધી ભાષાઓની માતા છે. એટલે અમુક શબ્દો જે આપણે છે ને એ બધા આમાંથી આવેલા છે. તો શ્લોકમાં શબ્દ છે યુક્ત કૃતસ્તસ્ય, યુક્તિ કરવી એટલે કે વિતર્ક કરવું, વિચાર કરવો. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે કોઈ કામ નથી થઈ રહ્યું તો કહીએ છીએ ને કે ભાઈ હવે કોઈ યુક્તિ અજમાવી પડશે તો કદાચ થઈ જશે. એટલે કે કોઈ વાત ઉપર સ્પેશિયલ વિચાર કરવો. તો અહીંયા બ્રહ્માજી પણ વિચાર કરી રહ્યા હતા ત્યારે એમના શરીરમાંથી 2 આકારો ઉત્પન્ન થયા અને તેઓ સ્ત્રી અને પુરુષના જાતીય સંબંધથી જોડાયા અને એમના પછી પ્રજામાં વધારો થયો. અને આગળના શ્લોકોમાં આ જે 2 શરીરો ઉત્પન્ન થયા એમના જે વંશજો બધા થયા અને એમના જે વંશજો થયા એના ઉપર આપણે આગળના શ્લોકોમાં બધું જોવાનું છે. અને આ જે શરીરો ઉત્પન્ન થયા એ આવતીકાલના શ્લોકમાં આવશે કે સ્વયંભૂ મનુ અને શત્રુપા તરીકે ઓળખાયા. તો અહીં ભગવાનની ઈચ્છાથી સ્વયંભૂ મનુ અને શત્રુપા પ્રગટ થયા છે. તો અહીં પતિ અને પત્નીના ભાવથી પ્રગટ કરવામાં આવ્યા છે. તો આપણે જ્યારે જોઈએ છે કે માતાના ગર્ભથી જ્યારે માતાના ગર્ભથી એ લોકો ઉત્પન્ન થયા નથી, બ્રહ્માજીના શરીરથી બ્રહ્માજીએ ઈચ્છા કરી ત્યારે ઉત્પન્ન થયા છે. તો માતાના ગર્ભથી ઉત્પન્ન થયા નથી. માતાના ગર્ભથી બાળકો જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તે ભાઈ અને બહેન તરીકે ઓળખાય છે. પરંતુ અહીં પ્રજાની વૃદ્ધિ માટે થઈ અને આ સ્ત્રી અને પુરુષના શરીર પ્રગટ કરવામાં આવ્યા છે. હવે અહીંયા શ્લોકો ઉપરથી સમજાય છે કે મનુષ્ય, આ બધા શ્લોકો આપણે જ્યારે સમજીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે ભાઈ આ આપણે જે મનુષ્ય ઉત્પન્ન થયા એ કોઈ વાંદરાઓમાંથી પ્રગટ થયા નથી. બિગ બેંગ થિયરી અને ડાર્વિનવાદ ને એ બધા અહીં ખોટા પડે છે. આપણે આ ભાગવતમમાંથી આ બધી સૃષ્ટિનું સર્જન અને પ્રજાવૃદ્ધિ કેવી રીતે થઈ એ આપણે અહીંયા સમજી રહ્યા છે. અને સ્કૂલોમાં પણ આ જ ભણાવવામાં આવતું હતું આપણને. તો આના ઉપરથી આપણે સમજાય છે કે સૃષ્ટિનું સર્જન અને પ્રજા કેવી રીતે, આપણે મનુષ્યો કેવી રીતે આવ્યા, જીવાત્માઓ કેવી રીતે આવ્યા, એ બધું આપણે અહીંયા સમજી રહ્યા છે. એ પછી બીજો એક પોઈન્ટ અહીં 52મા શ્લોકમાં કહ્યું છે કે બ્રહ્માજીનું નામ છે કસ્ય. કસ્ય તો સંસ્કૃતમાં શબ્દો છે અસ્ય, તસ્ય અને કસ્ય. તો સંસ્કૃતમાં અસ્યનો અર્થ શું થાય? હરે કૃષ્ણ. અસ્ય અને તસ્ય. હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે ને? આનું ને તેનું એવું થાય માતાજી. અહીંયા ને ત્યાં, અહીંયા અહીં ને અને તહીં. ત્યાં એવું પણ. અહીં અને તઈ અને તો પછી એમનું અને તેમનું. બરાબર. આપણે અત્યાર સુધી આપણે સંસ્કૃતના શબ્દાર્થોમાં જોઈએ છે તો એ રીતે આવે. તો અહીંયા તો કસ્ય શબ્દ વપરાય છે એટલે તો કસ્ય તો પછી કોનું થવું જોઈએ ને? કસ્ય એટલે કે કોનું, એવો શબ્દ થવો જોઈએ ને આમ જોવા જઈએ તો. અને બીજી રીતે જોઈએ તો એ શબ્દ પણ સંસ્કૃતમાં છે કસ્ય એટલે કોનું. તો અહીં તો અહીંયા જે છે કસ્ય શબ્દ એ બ્રહ્માજીના માટે વપરાયો છે. કેમ કે બ્રહ્માજીનું નામ એક કહ પણ છે. જ્યારે આપણે બીજા સ્કંદમાં સૃષ્ટિનું સર્જન જોયું હતું અને જ્યારે સત્વગુણ પ્લસ અહંકારથી જે 10 દેવતાઓ ઉત્પન્ન થયા હતા ઇન્દ્રિયોના અધિષ્ઠાતા,
એ દેવતાઓમાં કહ નામ પણ એક છે. તો બ્રહ્માજી એક પોસ્ટ છે, બરાબર ને, અને બ્રહ્માજીનું એક બીજું નામ જે છે એ કહ. તો અહીંયા એટલે કે કહ એટલે કે બ્રહ્માજીના માંથી શરીરો બે ઉત્પન્ન થયા, એટલે અહીંયા કસ્ય શબ્દ વપરાયો છે. અને કસ્યના શરીરમાંથી બે શરીરો ઉત્પન્ન થયા, બે આકારો ઉત્પન્ન થયા, એટલા માટે અહીંયા કાયમ શબ્દ વાપરવામાં આવ્યો છે. હવે જો આપણે કાયા શબ્દ પણ ઉપયોગ કરીએ છીએ ગુજરાતીમાં, કાયા એટલે શરીર. તો બ્રહ્માજીના માંથી ઉત્પન્ન થયેલા છે, એટલા માટે આપણે એ શબ્દ જે છે એ કાયા, કહ, અને કહ માંથી ઉત્પન્ન થયેલા છે એટલે કાયા. અને ગુજરાતીમાં આપણે શરીરને પણ કાયા પણ કહીએ છીએ. તો આ બધા શબ્દો જે છે એ સંસ્કૃતમાંથી જ આપણને બધા મળ્યા છે. એક ખૂબ સરસ ભજન છે ગુજરાતી, આપણું અવિનાશ વ્યાસનું ભજન છે, ખૂબ સુંદર. કાયાની કોઠીમાં કુડા ભરત કખાક ભરેલા છે, કોઈની આંતરડી બાળેવા અવગુણ ઉર ભરેલા છે. કઈ કંકર કઈ કુસુમ કાંટને, કઈ કંકર કઈ કુસુમ કાંટને, કોઈનું પાપ પુકારે, હરી હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે, હે મારું ગાડું ભરેલ ભારે. તો આપણું ગાડું જે છે અનંત જન્મોના સકામ કર્મોથી ભરાયેલું છે. અને જો ભગવાન જે છે એ આપણું ગાડું જે છે હળવે હળવે હંકારી રહ્યા છે. અને દેવની ડેલી દૂર નથી કઈ, ઘરની કરેલ કહી દે, વધ્યું ઘટ્યું કઈ પુણ્ય હોય તો પિંડને કાજે દઈ દે. હે સતના જેવી પૂંજી નથી ભાઈ, હે સતના જેવી પૂંજી નથી ભાઈ, આવે તારી સાથે, હરી હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે. મેં તો લગામ સોંપી હાથ હરીને, મેં તો લગામ સોંપી હાથ હરીને, હરી ચાહે તો પાર ઉતારે, હરી હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે. તો કવિ કહી રહ્યા છે કે સતના જેવી પૂંજી નથી ભાઈ, ભગવાનની ભક્તિ જેવી કોઈ પૂંજી નથી. અને વધુ ઘટ્યું જો આપણું પુણ્ય બાકી હોય તો આપણામાં જીવનમાં ભક્તિ આપણને મળે, ભજન મળે, અને આ જ આપણી સાથે આવવાનું છે, એવું કવિ કહી રહ્યા છે. આપણા ગુજરાતી કવિઓ જે થઈ ગયા ને બહુ મહાન થઈ ગયા. અમુક અમુક જે ભજનો જે છે આપણા નરસિંહ મહેતાએ લખેલા જે આપણા પદો છે એ બહુ જેને કહેવાય ને કે ઉચ્ચ કોટીના છે. એ બધાના શબ્દોને સાંભળીએ ને સમજીએ ને ત્યારે આપણી પણ ચેતના જે છે ને એ બધી શુદ્ધ થાય. તો આ કવિ કહી રહ્યા છે કે ભાઈ આપણા જીવનની લગામ પણ હરીને સોંપી દેવાની છે, અને એની કૃપા જ આપણને એના ધામમાં લઈ જશે અને આપણને મુક્ત કરશે. તો આપણી કાયા જે છે એને ભગવાનની ભક્તિમાં લગાવવાની છે અને ભગવાનની સેવા કરવામાં લગાવવાની છે. નહીં તો માયા એમની સેવામાં આપણને લગાવશે. અને એટલા માટે જ હંમેશા પ્રભુપાદ કહેતા કે ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. હરે કૃષ્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શીલા પ્રભુપાદની જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની જય. સદગુરુ દેવની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ માતાજી, દંડ પ્રણામ. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુ કૃષ્ણ સુદામા સેવામાં. માતાજી, દંડ પ્રણામ.
લક્ષ્મીબેન પટેલ માતાજી અને ચંદુભાઈ પટેલ પ્રભુજીએ સુદામા સેવા કરેલી છે. તો લક્ષ્મીબેન માતાજી અને ચંદુભાઈ પટેલ પ્રભુજીને હા. ખૂબ ખૂબ શુદ્ધ ભક્તિ મળે અને ખૂબ ખૂબ ભક્તિમાં આગળ પ્રગતિ કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને અભિલાષા સાથે એમના માટે મહામંત્ર બોલાવીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે હરે. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી, દંડવત માતાજી પ્રણામ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ બધાને. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ